હવે જોઈએ સમાચાર વિગતવાર તો સુરતમાં ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પ્રચારના મોરચે સંભાળ્યા છે। તેમણે સુરતની જનતાને ભાજપના ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી જીતાડવા અપીલ કરવાની સાથે વિપક્ષી ગઠબંધન પર મહિલા વિરોધી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। સુરતની મુલાકાતે આવેલા પુરુષોત્તમ રૂપાલાએ પત્રકારો અને કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપ પાસે સરકારની સિદ્ધિઓ અને વિકાસની યોજનાઓનું લાંબુ લિસ્ટ છે। વિપક્ષ દ્વારા કરવામાં આવતી કાંટાની ટક્કરની વાતોને ફગાવતા તેમણે ટકોર કરી હતી કે છેલ્લા 15 વર્ષથી આવી વાતો ચાલે છે પણ કાંટો ક્યાંય દેખાતો નથી, માત્ર ભાજપનો કેસરીઓ જ લહેરાય છે। રૂપાલાએ ખાસ કરીને મહિલા મતદારોને સંબોધતા કહ્યું કે કેન્દ્ર સરકાર મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં 33% અનામત આપવા માટે બિલ લાવી હતી, પરંતુ વિપક્ષે તેને રોકવાના પ્રયાસો કર્યા છે। તેમણે મહિલાઓને આહવાન કર્યું છે કે જે પક્ષો તમારા અધિકારના વિરોધમાં છે તેમને આ ચૂંટણીમાં વોટના માધ્યમથી જવાબ આપવો જોઈએ। તેમણે સુરતના મતદારોને રેકોર્ડ બ્રેક મતદાન કરી ભાજપના તમામ ઉમેદવારોને જંગી મતોથી વિજયી બનાવવા વિનંતી કરી હતી। આપણે મિની સૌરાષ્ટ્રમાં હતા અને એ જ સુરત આજે મિની ભારત બની ગયું છે। સુરતની આ વિકાસની જે યાત્રા છે ને મિત્રો, અહીંના કોઈ પણ વડીલોને પૂછી લેજો કે વિકાસની યાત્રા અને ભાજપની વિકાસની યાત્રા એ બે એક આવ્યા સંભાવનાઓ છે સુરતની। આજે ગુજરાતનું આર્થિક પાટનગર, દેશના અર્થતંત્રની અંદર સુરતના ઉદ્યોગોનો, સુરતના ઉદ્યોગપતિઓનો દબદબો, સુરતના ઉદ્યોગોને કારણે, સુરતના શ્રમિકોને કારણે દેશના અર્થતંત્ર ઉપર આપણે અસર કરીએ એવી સ્થિતિનું નિર્માણ થયું। દેશનું સૌથી ઝડપથી વિકસતું નગર, એનું નામ સુરત। સુરત એની કેટલી ચીજો માટે દેશની ઓળખ